સૂર્યમ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગઈકાલે જે ટેટ 1 પરીક્ષા માટેની જે ભરતી જાહેર થઈ હતી વિદ્યા સહાયક ભરતી તેની આપણે વાત કરવાના છીએ. બરાબર, તો ગઈકાલે ટેટ 1 જેમને 2025 અને 23માં પરીક્ષા પાસ કરી છે તેમના માટે ભરતીની જાહેરાત થોડા સમય પહેલા આવી હતી. તમે જોયું હશે કે 11,000 વિદ્યા સહાયકની ભરતી પ્રાથમિક શાળા એટલે કે 1 થી 5માં કરવાની હતી. બરાબર, તો એના માટે હવે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે dpegujarat.in. dpegujarat.in તમે ગૂગલ પર જઈને ઓપન કરશો ત્યારબાદ સૌપ્રથમ તમારે ત્યાં રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશનમાં તમારે ટેટના પરીક્ષાનો જે નંબર હતો, જન્મ તારીખ છે, આ બધી વિગતો નાખી ત્યાં નીચે પાસવર્ડ નાખી ત્યારબાદ તમે રજિસ્ટ્રેશન કરી દેશો એટલે તમારા મોબાઈલ પર મેસેજ આવી જશે જેમાં તમારી યુઝરનેમ અને પાસવર્ડ આવી જશે, જેના દ્વારા તમે ત્યારબાદ લોગિન થઈ અને પોતાનું ફોર્મ ભરી શકશો. હવે અહીં ધ્યાન રાખવાનું છે કે તમે જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખો છો એ જ્યાં સુધી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી તમારે બદલવાનો નથી, કારણ કે તમારી જોડે જે પણ કંઈ કમ્યુનિકેશન થશે એ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દ્વારા જ થશે. એટલે ઈમેલ એડ્રેસ પણ તમારે ત્યારબાદ વખતો જોતા રહેવાનું છે. તારીખ છે કાલથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે એટલે 15 એપ્રિલથી, બરાબર, જે લાસ્ટ તારીખ છે એ 24 એપ્રિલ છે. બરાબર, 15 એપ્રિલથી 24 એપ્રિલ. એટલે તમારે વધુ લેટ ના કરતા જેમ બને તેમ જલ્દી ફોર્મ ભરી દેવાનું છે. ફોર્મ ભરવામાં જરા પણ ઉતાવળ કરવાની નથી, કારણ કે તમને ખબર છે કે ટેટ 1માં એટલે કે જે આ વિદ્યા સહાયક ધોરણ 1 થી 5ની ભરતી થાય છે એમાં તમારું મેરિટ કેલ્ક્યુલેટર દ્વારા તમારો મેરિટ ક્રમ બને છે. એટલે કે તમારે એક બાજુ આવે છે ટોટલ 100% હોય તો એમાં 50% જે માર્ક છે એ તમારા શેના ઉપરથી ગણાય છે, તો 50% માર્ક છે એ તમારા ટેટ 1ના માર્ક્સ પરથી ગણાય છે. 25% અને 25% છે જે તમારા ડીએલએડ ના પર્સન્ટેજ ગણાય છે. બરાબર, બાકી 20% છે ધોરણ 12 અને 5% તમારે ગ્રેજ્યુએશનના માર્ક ગણાતા હોય છે. તો તમારે ધ્યાન રાખવાનું છે ફોર્મ ભરતી વખતે, બરાબર, કે એટલે ફોર્મ ભરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ ગુણ અંદર દાખલ કરો છો, એન્ટર કરો છો એ તરત સાચા. ગુણ કઈ રીતે દાખલ કરવા એના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું એટલે તમને ખ્યાલ આવી જશે. અત્યારે ફક્ત આપણે ફોર્મ વિશેની માહિતી આપી છે. તમારે સિમ્પલ તો પહેલાં રજિસ્ટ્રેશન આજે જ કરી દેવાનું છે. રજિસ્ટ્રેશન પછી ફોર્મ ભરવામાં વિગતો કોઈ પણ અસંગતતા જણાય અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ટેલિગ્રામ પર ડીએમ કરી શકો છો, તમને ત્યાં જવાબ મળી જશે અથવા તો એના ઉપર આપણે વિસ્તૃતમાં વિડીયો પણ બનાવીશું. બીજું છે કે તમારે આ 24/4 છે કે ફોર્મ ભરવાની તો છેલ્લી તારીખ છે, પણ સાથે સાથે સાંજે 5 વાગ્યા સુધીમાં તમારે ફોર્મ ભરીને રિસીવિંગ સેન્ટર પર જમા કરવાનું છે. ઓનલાઈન તમે જે ફોર્મ ભરો છો એ ફોર્મ ભર્યા બાદ એ ફોર્મની એક તમારે પ્રિન્ટ નીકાળી દેવાની છે. એની સાથે તમારે ડોક્યુમેન્ટ પણ જોડવાના છે. ડોક્યુમેન્ટ કયા કયા છે જો એની વાત કરીએ આપણે તો સૌપ્રથમ જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી, આજે બધાને લાગુ પડે છે કે એલસી તમારે બધાએ જોડવાનું છે. અત્યારે હું જે ક્રમ બોલું એ જ ક્રમ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ સાથે જોડવાના છે. ત્યારબાદ જાતીય અરજીનું પ્રમાણપત્ર એસસી એસટી અથવા તો એસસીબીસી. બરાબર, જો એસસીબીસી કેટેગરીમાંથી જો તમે ઉમેદવારી કરતા હોય તો તમારે જાતિના પ્રમાણપત્રની સાથે લેટેસ્ટ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ જોડવાનું રહેશે. જે જનરલ કેટેગરીમાં આવે છે તેમને આ લાગુ નહીં પડે. ત્યારબાદ આવશે 3 કે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ. જનરલ કેટેગરીમાં આપતા હોય અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી જેઓ એપ્લાય કરતા હોય એમની ઈડબ્લ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ પણ જોડવાનું રહેશે. ત્યારબાદ પીએચ કેટેગરીમાંથી જે એપ્લાય કરતા હોય તેમને પીએચ કેટેગરીનું સર્ટિફિકેટ જોડવું પડશે. આ પણ બધાને લાગુ નહીં પડે, ફક્ત પીએચ કેટેગરી વાળાને.
ત્યારબાદ જે માજી સૈનિક જેને કહેવાય છે બરાબર, એક્સ સોલ્જર, તો એમને પણ એમનું સર્ટી જોડવાનું રહેશે, જેમની એ કેટેગરીમાંથી અપ્લાય કર્યું છે એમના માટે. ત્યારબાદ HSCની માર્કશીટ તો બધાએ જોડવી જ પડશે આ તો બરાબર. ત્યારબાદ HSCનું ટ્રાયલ સર્ટિફિકેટ કોઈની જોડે ના હોય તો તમે સ્કૂલમાં જઈને કઢાવી શકો છો, તો તમને તરત એ HSCનું ટ્રાયલ સર્ટિફિકેટ મળી જશે. ત્યારબાદ આવશે ટેટ 1ની માર્કશીટ, એ પણ તમારી બધાની હશે. ટેટ 1ની માર્કશીટ ધ્યાન રાખવાનું છે 2023 અથવા તો 2025ની હોવી જોઈએ. એના પહેલા જેમને ટેટ 1 પાસ કરી છે અને અત્યારે એલિજિબલ નથી. સ્નાતકની માર્કશીટ એટલે કે જો તમે ગ્રેજ્યુએશન કર્યું હોય, ગ્રેજ્યુએશન કમ્પલસરી નથી, 12 પ્લસ DLED કર્યું હોય અને ટેટ 1 પાસ હોય તો તમે એપ્લાય કરી શકો છો વિદ્યાસાગર ધોરણ 1 થી 5 માટે. પરંતુ 5% ગ્રેજ્યુએશનના પણ ગણવામાં આવે છે તમારું જે મેરિટ કેલ્ક્યુલેટર હોય એમાં. તો એટલા માટે તમારે અહીં એ ખાસ ધ્યાન રાખવું કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો એનું સર્ટી પણ જોડવાનું રહેશે. ત્યારબાદ સ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ જે તમને યુનિવર્સિટી દ્વારા ડાયરેક્ટ મળે છે, જો કોઈની જોડે ના હોય તો એ પણ કઢાવી લેજો. સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ કે જે તમને ક્યાંથી મળશે, કોલેજમાંથી મળશે. તમે જે કોલેજમાં તમે અભ્યાસ કર્યો હોય ત્યાંથી તમને સ્નાતક ટ્રાયલ સર્ટિફિકેટ જો ના મળી હોય તો કઢાવી લેજો બરાબર. ડિગ્રી સર્ટી અને માર્કશીટ તો બધાની જોડે હોય છે, મોટાભાગે ટ્રાયલ સર્ટી નથી હોતું, તો તે તમારે કઢાવી લેવાનું રહેશે. ત્યારબાદ PTC DLEDની માર્કશીટ બરાબર, અને તેનું પણ ટ્રાયલ સર્ટિફિકેટ. PTC અથવા DLEDની માર્કશીટ તો હશે જ તમારી. હા, બીજું એ કે કેટલાક વિદ્યાર્થી મિત્રો PTC DLEDના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે, તેમની જોડે માર્કશીટ નહીં હોય તો તેમને ફરીવાર જ્યારે એમનું રિઝલ્ટ આવે ત્યારે ફરીવાર માર્ક એન્ટર કરવાની સુવિધા આપવામાં આવશે. એટલે અત્યારે તેમને એ માર્ક્સ એન્ટર કરવાના નથી, જેમનું તેમને અપિયરિંગમાં બતાવી દેવાનું છે બરાબર. જેમને પાસ હોય એમને પાસ બતાવીને એ પણ જ્યારે ફોર્મની અંદર દાખલ કરવાની રહેશે વિગતો, માર્ક્સ એન્ટર કરવાના રહેશે. અને ત્યારબાદ જ્યારે રિસીવિંગ સેન્ટર પર જો ત્યારે એ સાથે એની ઝેરોક્સ પણ જમા કરાવવાની રહેશે. NCT માન્યતા પ્રમાણપત્ર આ ખૂબ જ જરૂરી છે. NCT માન્યતા પ્રમાણપત્ર તમને કોલેજમાંથી આપેલું જ હશે. જો ના આપ્યું હોય તો તમારે જે પણ કોલેજમાં DLED PTC કરી હોય ત્યાં જઈને તમે એ કોલેજ અથવા યુનિવર્સિટીમાં જઈને તમે NCT માન્યતા પ્રાપ્ત નું જે સર્ટિફિકેટ છે એ મેળવી શકો છો, અને તે પણ તમારે આધારમાં જોડવાનું છે. આ પણ બધાને લાગુ પડશે. જિલ્લા નગર શિક્ષણ સમિતિમાં વિદ્યા સહાયક શિક્ષક નિમણૂક. હવે આ બધાને લાગુ નહીં પડે. જે અત્યારે વિદ્યા સહાયક તરીકે જે નોકરી કરતા હશે એ લોકોને જ લાગુ પડશે કે અત્યારે જો તમે કોઈ જગ્યાએ વિદ્યા સહાયક તરીકે નોકરી કરતા હોય સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં, તો તમારે જે નિમણૂક હુકમ મળે તો એ નિમણૂક હુકમ પણ જોવાનો રહેશે. અને ત્યારબાદ એ નિમણૂક અધિકારી હશે તેનું NOC પણ તમારે મેળવી લેવાનું રહેશે, અને NOC પણ સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ વિધવા સ્ત્રી હોય કોઈ તો એમને વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. પરંતુ એમને ધ્યાન રાખવાનું કે એમના ફરીવાર પુનર્લગ્ન થયેલા ના હોય બરાબર. વિધવાનું સર્ટિફિકેટ એટલા માટે જોડવાનું આવે છે કે તમને એજ લિમિટમાં એનું શું રિલેક્સેશન મળે છે તે મેળવવા માટે તમારે જરૂરી છે બરાબર. અને છેલ્લું છે, વિધવા મહિલાએ પુનઃલગ્ન કરેલ નથી તેવું એક સોગંદનામું પણ વકીલ જોડે કરાવીને તમારે મૂકવાનું રહેશે. તો ટોટલ અને ત્યારબાદ બીજું કોઈ અન્ય બરાબર આટલા ડોક્યુમેન્ટ છે, તો આટલા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે. હવે આમાં તમારે જે લાગુ પડે છે એ જ જોડવાના છે, બાકી બધાએ જોડવાના નથી બરાબર. ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટ જોડીને તમારે રિસીવિંગ સેન્ટરની લિસ્ટ છે એ આપણે વેબસાઇટ પર મુકાઈ ગઈ છે, અને આપણા ગ્રુપમાં સૂર્ય એજ્યુકેશન ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી દીધેલ છે. તો ત્યાંથી તમે જોઈ શકો છો કે રિસીવિંગ સેન્ટર કયા કયા છે. રિસીવિંગ સેન્ટરમાં ભૂલ ના થાય તે 24 તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં જમા કરાવી દેવાના છે. છેલ્લી તારીખની રાહ ના જોતા તમારે આગળના દિવસોમાં એ જમા કરાવવું રહેશે. રજિસ્ટર તમારે અત્યારે જ કરી દેવાનું છે. ત્યારબાદ જે ફોર્મ ભરવાનું છે ડિટેલ, એમાં ગુણ દાખલ કરવામાં કોઈ પણ ગૂંચવણ ઊભી થાય એના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું. તમને કોઈ પણ પ્રશ્ન આવે તો મને ટેલિગ્રામ પર DM કરી દેજો, તો આપણે એના પર જો શોર્ટ તમારો પ્રશ્ન હશે તો તરત જવાબ આપી દઈશું. નહીં તો વધુ પ્રશ્ન હશે તો આપણે એના પર ડિટેલમાં વિડીયો બનાવીશું કે ગુણ દાખલ
કેવી રીતે કરવા જોઈએ. એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ જે જનરલ કેટેગરીના પુરુષો છે એમના માટે 33 વર્ષ છે. જનરલ કેટેગરીની મહિલાઓ છે એમને 5 વર્ષનું રિલેક્સેશન મળે છે, એટલે એમના માટે છે 38 વર્ષ. એસસી, એસટી, ઓબીસી અથવા તો ઈડબ્લ્યુએસ ના જે પુરુષો છે એમને પણ 5 વર્ષનું રિલેક્સેશન મળે છે, એટલે એમના માટે છે 38 વર્ષ મેક્સિમમ એજ લિમિટ. બરાબર. અને એસસી, એસટી, ઓબીસી ની જે મહિલાઓ છે એમને 5 વર્ષનું એજ રિલેક્સેશન મળે છે કઈ મહિલા એટલે 38, અને બીજું 5 વર્ષનું એમને જાતિનું મળે છે, એટલે ટોટલ થશે 43 યર્સ. બરાબર. 43 યર્સ સુધી જે પીએચ બિન અનામત જે પુરુષો છે એમને પણ બીજું એક્સ્ટ્રા 5 વર્ષનું એજ રિલેક્સેશન મળે છે, એટલે એમને પણ 43 યર્સ. અને પીએચ જે મહિલાઓ હશે એમને તો ત્રીજી વાર એપ્લાય થયું, પરંતુ મેક્સિમમ લિમિટ આવી જાય છે 45, એટલે કે જે પીએચ બિન અનામત મહિલાઓ હશે એમને 45 વર્ષનું એજ લિમિટ છે. શારીરિક ખોડખામ પણ ધરાવતા જે અનામત કેટેગરીના પુરુષો છે એમને પણ 45 વર્ષ સુધીની એજ લિમિટ છે. અને શારીરિક ખોડખામ પણ ધરાવતી જે મહિલાઓ છે અનામત કેટેગરી તેમને પણ, એટલે કે જે જનરલ કેટેગરીના પુરુષો છે તેમને 33 વર્ષ, જનરલ કેટેગરીની મહિલાઓ માટે 38 વર્ષ, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ના પુરુષો માટે 38 વર્ષ, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ મહિલાઓ માટે 43 વર્ષ. ત્યારબાદ શારીરિક ખોડખામ પણ ધરાવતા કે જે પણ કઈ બિન અનામત કેટેગરીના પુરુષો છે એમને 43 વર્ષ, બાકી ત્યારબાદ બધી મહિલાઓને 45 વર્ષ મળે છે, મેક્સિમમ 45 વર્ષની એજ લિમિટ છે. ડોક્યુમેન્ટની વાત થઈ ગઈ. રિસીવિંગ સેન્ટર તો તમારે મૂકી દીધેલા છે. તમારે ધ્યાન રાખીને 24 તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં રિસીવિંગ સેન્ટર પર તમારે ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાના છે. ડોક્યુમેન્ટ બધા લાગુ નહીં પડતા હોય તો તમારે જે લાગુ પડતા હોય, જે ક્રમમાં બોલે એ જ ક્રમમાં તમારે ત્યાં સબમિટ કરવાના રહેશે. ગુણ એન્ટર કરવાનું ખાસ છે, એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવી દઈશું. બાકી કોણ કોણ એપ્લાય કરી શકે અને કયા માર્ક્સ નાખવાના છે, મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવીશું. ઓકે, ધન્યવાદ.